તાપી જિલ્લાના વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રાકૃતિક ખેતી અંગેની સમજની સાથે તેની પ્રેક્ટિકલ તાલીમ અને પ્લોટનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું। ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ખેડૂતોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। रासायनिक खेती नहीं करवानी पण प्राकृतिक खेती थी આપણે આપણું આરોગ્ય સુધરે, આપણી પર્યાવરણ સુધરે એ નિમિત્તમાં જે અહીંયા વૈજ્ઞાનિકો અહીંયા જે પ્લોટો બનાવેલા છે, જે આપણે આચ્છાદન વાપરેલું છે, એ બધું અમે નિરીક્ષણ કર્યું અને આ જોઈને અને આ શીખીને જઈને અમે ખેડૂતો બીજા ખેડૂતોને બી અમે શીખવીશું, કહીશું અને અમે પોતે બી કરીશું। જીવામૃત વિશે અમને શીખવ્યું, પછી દવાઈ બનાવવાનું, પ્રાકૃતિક દવાઈ બનાવવાનું એ બદલ જાણ્યું અને પ્લોટ જોવા અહીંયા આવેલા છે ને પ્લોટમાં આચ્છાદન કરેલ છે એ બતાવ્યું ને અમને ખૂબ જ ગમ્યું। આ પ્રાકૃતિક ખેતીની અંદર અમે એ લોકોને પ્રાકૃતિક ખેતી કેવી રીતના કરવાની અને એના સિદ્ધાંતોની ચર્ચા કરી છે। સાથે સાથે જ્યારે રોગ અને જીવાત આવે ત્યારે એની અંદર આપણે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, 10 પર્ણી અર્ક અને અગ્નિસ્ત્ર વાપરીને કઈ રીતના બનાવવાનું તેની પણ સમજૂતી આપી છે।